નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં મહાગૌરીની પૂજા નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. જાણો મિત્રો પૂજા વિધિ અને મંત્ર. હિન્દુ ધર્મમાં મિત્રો નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. દર વર્ષ અશ્વિન માસની શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષ શારદીય નવરાત્રિ મિત્રો 3 ઓક્ટોબરથી શરૂ થાય છે અને 8મા દિવસે દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો 8મો દિવસ માં દુર્ગાના સ્વરૂપના મહાગૌરી સમર્પિત માનવામાં આવે છે. નવરાત્રિના આ અષ્ટમી તરીકે મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. આ તિથિમાં ચાલો જાણીએ દેવી મહાગૌરીની વ્રત કથા. તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો મહાગૌરીની કથા. દંતકથા અનુસાર માતા પાર્વતી એ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી. આ દરમિયાન માતા પાર્વતીએ ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો હતો, જેના કારણે તેમનું આખું શરીર કાળું થઈ ગયું હતું. માતા પાર્વતીના આ કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને તેમની પત્ની તરીકે સ્વીકારી લીધા. તેમનું શરીર કાળું થઈ જવાના કારણે ભગવાન શિવે તેમને ગંગાજળથી શુદ્ધ કર્યું, જેના પછી તેમનું શરીર ફરીથી તેજમય બની ગયું. આ દરમિયાન તેઓ રંગ ગોરો થઈ ગયો હતો, જેના કારણે તેને મહાગૌરી કહેવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે માત્ર દેવી મહાગૌરીની પૂજા કરવાથી ભક્તોના તમામ પાપનો નાશ થાય છે અને સાધકોને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી સ્થિતિમાં શારદીય નવરાત્રિ પર મા મહાગૌરીની પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો ફળદાયી છે. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. એટલું જ નહીં મિત્રો, પરંતુ લગ્ન સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળે છે. અને મિત્રો આ ખાસ નોંધ, અહીં આપવામાં આવેલી જાણકારી મિત્રો ધાર્મિક આસ્થાઓ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. તેમનો મિત્રો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરુચિને ધ્યાનમાં રાખીને અમે આ વિડીયો પ્રસ્તુત કરેલો છે.